નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ નંબર 10 પૃથ્વીના આવરણો. તો આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો, તેને યાદ રાખવાની જાદુઈ રીતો અને ઓનલાઈન ટેસ્ટ વિશે આપણે આજે વાત કરીશું. શરૂ કરીએ. 1. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. પ્રશ્ન 1. પૃથ્વી પરના મુખ્ય આવરણો કેટલા છે? તો જવાબ, પૃથ્વી પરના મુખ્ય 4 આવરણો છે. એક મૃદાવરણ, બીજું જલાવરણ, ત્રીજું વાતાવરણ અને ચોથું જીવાવરણ. તો આપણે આને યાદ રાખવા માટે ટ્રીક યાદ રાખશું કે હાથની 4 આંગળીઓ 4 આવરણ છે. આથી યાદ આવે આવરણ ને આથી યાદ આવે આંગળીઓ. આનું આ તે સૂત્ર આપણે પહેલાં પણ યાદ રાખ્યું હતું કે આપણા વેદ કેટલા છે? 4 છે. 1, 2, 3 ને 4. હાથની આંગળીઓ ગણી લેવાની. 1, 2, 3 ને 4 એટલે 4 4 આવરણે યાદ આવી જશે. 4 4 વેદ પણ યાદ આવી જશે. પ્રશ્ન 2. મૃદાવરણ એટલે શું? જવાબ, મૃદા એટલે માટી. આટલું યાદ રાખવાનું છે ખાસ. મૃદા એટલે માટી. પૃથ્વી પરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થનો બનેલો છે. તેથી પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગોને મૃદાવરણ કહે છે. મૃદા એટલે માટી આવડે ને તો તમને ખબર પડી જાય કે આ પ્રશ્ન છે એ પૃથ્વીના ઉપરના ભાગનો છે, એટલે જવાબ આપણે એ રીતના લખવાનો છે. પ્રશ્ન 3. જલાવરણ શેનું બનેલું છે? જવાબ, પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરેલા વિસ્તારને જલાવરણ કહે છે. તેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે. તો જલ શબ્દથી યાદ આવે જળ. જળ એટલે કે પાણી, એટલે જ્યાં જ્યાં પાણી છે, જે રીતે રહેલું છે, આ બધાને આપણે જલાવરણ કહીશું. પ્રશ્ન 4. વાતાવરણના મુખ્ય વાયુઓ કયા કયા છે? જવાબ, નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાતાવરણના મુખ્ય વાયુઓ છે. તો આની સિવાયના પણ છે, હિલિયમ, હાઇડ્રોજન વગેરે, પરંતુ ખાસ આવડા છે. આ 4 યાદ રાખવાના છે. આને યાદ રાખવા માટે આપણે એક નાની વાત યાદ રાખવાની છે. માની લો કે તમારે કાના નામનો કોઈ મિત્ર છે અને તમારથી બરાબર કંઈક રિહાઈ ગયો, તો એ હાલ્યો જાય છે, તો તમે એને હાથ પાડીને કહો છો કે ઓ કાના ઓ. શું કહો છો તમે? ઓ કાના ઓ. ઓથી યાદ આવે ઓક્સિજન, કાથી યાદ આવે કાર્બન ડાયોક્સાઇડ, નાથી યાદ આવે નાઇટ્રોજન અને ઓથી યાદ આવે ઓઝોન. પ્રશ્ન 5. જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? જવાબ, જીવસૃષ્ટિમાં મનુષ્યો, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. 2. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. પ્રશ્ન 1. પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો મૃદા આવરણમાં આવેલા છે. પ્રશ્ન 2. પૃથ્વી સપાટીથી આશરે 800 થી 1000 કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે. પ્રશ્ન 3. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78.03% હોય છે. એટલે કે સૌથી ઝાઝું જે વાયુનું પ્રમાણ છે ને એ છે નાઇટ્રોજન, ઠંડો વાયુ. તમે નાઇટ્રોજન વાયુ જોયેલો જ હશે બધા. આપણે ઓલા ઢોર ડૉક્ટર આવે તો એમની ગાડીમાં સાઈડમાં ખબર છે નાનું એવું કેન હોય, એ ખોલે એટલે એમાં સફેદ ધુમાડા નીકળતા એવું લાગે. તો બસ આ છે ને એ જ નાઇટ્રોજન વાયુ, જે વાતાવરણમાં 78% જેટલો રહેલો છે અને તેના કારણે જ વાતાવરણમાં ઠંડક ફેલાયેલી રહે છે. ઓક્સિજન વાયુ છે એ જલદ વાયુ છે. જો ખાલી ઓક્સિજન વાયુ શ્વાસમાં લેવામાં આવે તો એ આપણને અંદર શ્વાસ નળીમાં બધે બળતરા કરાવડાવે એવું બને. એટલે આ નાઇટ્રોજન વાયુ છે એના દ્વારા જ આ ઠંડક ફેલાયેલી છે અને આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા સારી રીતે કરી શકીએ છીએ. 3. નીચેના પ્રશ્નો ખરા છે કે ખોટા તે તપાસો. 1. વાતાવરણમાં ઓક્સિજન 150 કિમીની ઊંચાઈ સુધી હોય છે. તો અહીંયા જવાબ બનશે ખોટું. 110 કિમી સુધી હોય છે, એનાથી વધારે હોય નહીં. 2. મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે. તો ખરું. દરિયાઓ છે એ જ આપણા જળમાર્ગો છે. જળમાર્ગો એટલે એની ઉપર આપણે જહાજો, શિપ, હોડીઓ, સ્ટીમરો હાંકીને એક જગ્યાએ બીજી જગ્યાએ સામાનની આપ-લે કરીએ છીએ, બરાબર. તો સમુદ્રો છે એ આપણા જળમાર્ગો છે. 3. જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. તો ખરું, આ સાચું છે. 4. પૃથ્વીની સપાટી પર પાણી અને હવાને કારણે જીવસૃષ્ટિ વિકાસ પામે છે. તો આ પણ સાચું છે. 5. ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે. તો ખરું. ઓઝોન વાયુ છે એ આપણને પારજાંબલી કિરણોને બચાવે, નહીંતર તો આપણે તડકે ઘડી પણ ઊભા રહી શકીએ નહીં. ઓઝોન વાયુ ક્યાં જોવા મળે ખબર છે? ખુલ્લા મેદાનમાં કે કોઈ નદીના કાંઠે. જો વહેલા સવારમાં તમે જાઓ અને તમે જોયું હશે કદાચ નીકળ્યા હોય ક્યારેક, તો ઊંડો શ્વાસ ભરો તો મજા આવે. તો આપણે થાય કે આ બધો શ્વાસ હજી હું 1-2 વખત ભરું. તો આ જે છે ઠંડકવાળો વાયુ, આ છે ઓઝોન વાયુ, બરાબર. એ સ્ફૂર્તિદાયક વાયુ કહેવાય છે. તો વાયુઓ યાદ રાખવાની ટ્રીક. એક સૂત્ર છે નાનું એવું યાદ રાખવાનું છે, NOC સૂત્ર. NOC યાદ રાખવાનું છે. 0 થી 20, 20 થી 110 અને 110 થી 130. તો જુઓ NOC તો ઉપરથી ઉતારવાનું. N બરાબર નાઇટ્રોજન, O બરાબર ઓક્સિજન, C બરાબર કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે છે એટલે એ 20 કિલોમીટર સુધી જોવા મળશે, એની ઉપર ન જોવા મળે. ઓક્સિજન વાયુ છે એ થોડોક હળવો હશે એટલે 110 કિમી સુધી જોવા મળે.
અને નાઇટ્રોજન છે એ હળવો છે એટલે એ એનાથી પણ વધારે 130 કિલોમીટર સુધી પૃથ્વીની બહાર આ બધા વાયુઓ જોવા મળે છે, એટલી ઊંચાઈ સુધી. પ્રશ્ન 4 ટૂંકનો લખો. 1. વાતાવરણ. જવાબ: પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહેવાય છે. હવે વાતાવરણ પારદર્શક, રંગહીન, વાસ રહિત તેમજ સ્વાદહીન છે. તેમાં વાયુ તત્વો, પ્રવાહી તત્વો અને ઘન તત્વોનો સમાવેશ થાય. વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ તેમજ પાણીની વરાળ હોય છે અને વાતાવરણમાં આ વાયુઓ ઉપરાંત ધૂળના રજકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જીવજંતુઓ, ઉલ્કાકણો વગેરે હોય છે. જ્યારે પૃથ્વી સપાટીથી ઊંચી જતાં હવા પાતળી થતી જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી, જે હમણાં આપણે વાત થઈ, હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે. ઊંચે જતાં તેનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિમીની ઊંચાઈ પછી અને ઓક્સિજન આશરે 110 કિમીની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિમીની ઊંચાઈ પછી તેની હાજરી ઓછી થઈ જાય છે અને ખૂબ ઊંચાઈએ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જોવા મળે છે. એની વાત પણ આપણે પહેલાં થઈ હતી. વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. રજકણો અને ક્ષારકણો વાતાવરણના ઘન ઘટકો છે તે વાતાવરણના નીચલા સ્તરમાં જ હોય છે. પ્રશ્ન 2. જલાવરણનું મહત્વ. જવાબ: જલાવરણનું મહત્વ આ પ્રમાણે છે. 1. જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે. 2. વરસાદ માટેનો મોટા ભાગ ભેજ સમુદ્રમાંથી આવે છે. 3. સમુદ્રોના પાણીમાંથી રસાયણો મળે છે. સમુદ્ર તટ નીચેથી મેંગેનીઝ, લોખંડ, કલાઈ અને ખનિજ તેલ મળે છે. સમુદ્રો માનવીના પ્રોટીનયુક્ત ખોરાકના ભંડારો છે અને સમુદ્રોમાંથી માનવીને ખોરાક માટે માછલા તેમજ અન્ય જીવો મળે છે. 5. સમુદ્રોના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે. 6. સમુદ્રોના મોજા, પ્રવાહો અને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. અને 7. મહાસાગરોનો જળમાર્ગો તરીકે ઉપયોગ થાય છે. 3. મૃદાવરણનું મહત્વ. જવાબ: મૃદાવરણનું મહત્વ આ પ્રમાણે છે. મૃદાવરણ માનવીનું નિવાસસ્થાન છે. તે માનવને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટે સામગ્રી આપે છે. માનવને મૃદાવરણના જળ સ્ત્રોતોમાંથી પાણી મળે છે. માનવી મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે તેમજ ઉદ્યોગ ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન છે અને મૃદાવરણ પરના જંગલો, ઘાસના મેદાનો, પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે. મૃદાવરણમાંથી મળતા ખનિજોનો ઉદ્યોગોમાં અને બીજી રીતે ઉપયોગ થાય છે અને માનવીનું અસ્તિત્વ અને માનવ સંસ્કૃતિનો વિકાસ મૃદાવરણને આભારી છે. મૃદા એટલે માટી, એટલે કે પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે એની ઉપર આપણે બધા રહીએ છીએ. આ તે એનું મહત્વ સૌથી મોટું છે. બરાબર. આગળ. તો આ વિડીયો જોવા માટે ધન્યવાદ. આ વિડીયો તમને ઉપયોગી થયો હશે એવું મને આશા છે. અને જો તમારે ટેસ્ટ આપ્યું હોય તો નીચે લિંક આપેલી જ છે. અને મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. ધન્યવાદ.